આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગુજરાત જોડો જનસભામાં હાજરી આપી। નસવાડી તાલુકામાં રાજકીય માહોલ ગરમાતો જોવા મળ્યો હતો। નસવાડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રોડ શો અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। નસવાડી ખાતે આવેલ HDFC બેંક પાસેથી રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને યુવા નેતા યુવરાજ સિંહ જાડેજા જોડાયા હતા। ઢોલ નગારાના સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં જનતાનો ઉત્સાહભર્યો પ્રતિસાદ જોવા મળ્યો હતો। માર્ગના બંને બાજુ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ચેતર વસાવાનું અભિવાદન કરતા નજરે પડ્યા હતા। रोड शो पूर्ण थया बाद चेतर वसावा विशाल जनसभा जे स्थल छे त्यां पहोंच्या हता, ज्यां हजारोनी संख्यामां जे लोको छे ते मोटी संख्यामां उपस्थित रह्या हता अने त्यां जनसभाने तेओए संबोधित करी हती। हजारोनी संख्यामां जनमेदनी उपस्थित रही हती। मंच परथी चेतर वसावाए सरकारनी नीतिओ पर आकरा प्रहारो करता कह्युं हतुं के आ लड़त सत्ता माटे नहीं परंतु जनहित आदिवासी समाजना अधिकारों नसवाड़ी तालुकाना सर्वांगी विकास माटेनी छे। તેમણે રોજગાર, શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ અંગે સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા। ગુજરાત જોડે જનસભામાં છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા, તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ રાઠવા, ઉપप्रमुख नानोभाई राठवा તેમજ મોટી સંખ્યામાં આપના કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। तुमको क्या लगता था नहीं लौटेंगे? तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं। साथियों, हूँ एकलो छू, नानो माणस छू, मारी टीम नानी छे, अमे खूब मेहनत करीए छे लोकोना काम करवा माटे, पण आजे तमने हूँ अभियान अंतर्गत छोटाउदेपुरना नसवाड़ी खाते जाहेर सभा मळी अने हजारों लोको आजे अहींया उमटी पड्या छे। त्यारे आजे आजनी सभामां जे प्रकारे तमे जोयुं हशे लोकोना एटला बधा प्रश्नो छे। आजे विकासना नामे आजादीना 78 वर्षे अमृत महोत्सव काढवामां आवे छे। आज नसवाड़ीना उपरना भागमां तुरखेड़ा गाम आव्युं छे। આજે ત્યાં જવા માટેનો રસ્તો નથી। બેન જ્યારે પ્રસૂતિથી પીડાયા એને ડિલિવરી માટે લઈ જવાનું હતું તો ઝોલીમાં લઈ જવું પડ્યું। શું આ તમારો આ જ ગુજરાત મોડલ છે? આ જ વિકાસ છે? આજે અહીંયા કાંદા ગામ છે, ત્યાં બાળકોને બેસવા માટે આંગણવાડીનું મકાન નથી, ઝાડ નીચે ભણે છે। શું આ વિકાસ છે? ત્યારે જે પ્રકારે રોડ રસ્તાની વાત હોય, આંગણવાડી વાત હોય, સ્કૂલની વાત હોય, શિક્ષણની વાત હોય કે આરોગ્યની વાત હોય, અહીંયા દવાખાનામાં આરોગ્યમાં સાધનો નથી, ડોક્ટરો નથી અને જે નેતાઓ અહીંયા મોટા નેતાઓ બનીને ફરે છે, પોતાની સરકાર હોવા છતાં કશું કરી નથી શકતા, ત્યારે આજે લોકોનો આક્રોશ તમે જોઈ શકો છો। હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને આવનારા દિવસોમાં પરિવર્તનની લહેરમાં એ લોકો જોડાયા છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સ્વતંત્ર રીતે આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ લડવાની છે અને અમને પૂરી ખાતરી છે કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં જીતવાની છે। જિલ્લામાં એમડી ડોક્ટર નથી, અમે સૌજન્ય નથી। અમે અગાઉ પણ જિલ્લાની જે મુખ્ય સિવિલ હોસ્પિટલ છે એની મેં પોતે મુલાકાત લીધી હતી। તમે જોયું હશે એક જિલ્લાના ડૉક્ટર હતા અને સબવાહિની તો એક પણ નથી। માણસ કોઈ મૃત્યુ પામે તો એને ટ્રેક્ટરમાં નાખીને લાવવા પડે છે। આ વરવી વાસ્તવિકતા। એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે દેશ વિદેશમાં આપણા વડાપ્રધાન શ્રી ડંકો વગાડે છે, ગુજરાત મોડલની વાત કરે છે અને અહીંયા શિક્ષણનું સ્તર તમે જોઈ લો, રોડ રસ્તા તમે જોઈ લો, કુપોષણની સ્થિતિ તમે જોઈ લો, સિકલ સેલની સ્થિતિ તમે જોઈ લો, લોકો પર રોજગારી નથી, નર્મદા ડેમ ઉપર છે એમાં જમીનો ગઈ છે પણ સિંચાઈનું પાણી નથી। એટલે આ તમામ બાબતોમાં અગાઉના નેતાઓએ લોકોને છેતરેલા છે પણ હવે લોકો છેતરાવાના નથી। આમ આદમી પાર્ટીમાં રહીને આગળ વધવાના છે।